ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 13 ગતિ અને સમય। એમાં આપણે પાઠ પહેલો ભણીશું। પાઠની શરૂઆત તો ગઈ સાલ તમે ગતિના પ્રકાર વિશે ભણી ગયા। તો ગતિના 3 પ્રકાર ભૂલી ગયા તો ફરી યાદ કરી લઈએ કે પહેલી ગતિ સુરેખ ગતિ। હવે સુરેખ ગતિ કોને કહેવાય? તો જે ગતિ સીધી જ જતી હોય, ક્યાંય વળાંક લેતી હોય નહીં, એવી ગતિને સુરેખ ગતિ કહેવાય। બીજી વર્તુળાકાર ગતિ, તો જે કેન્દ્રની આસપાસ ગતિ કરતી હોય એ ગતિને વર્તુળાકાર ગતિ કહેવાય અથવા ચક્રીય ગતિ પણ કહેવાય। ત્રીજું આવર્તનીય ગતિ, એનું બીજું નામ દોલન ગતિ। તો આધાર બિંદુની આગળ પણ જાય અને પાછળ પણ જાય એવી ગતિને આવર્તનીય ગતિ કહેવાય, બરાબર। આની ઉપર ચોથી વક્ર ગતિ। વક્ર ગતિ એટલે તમે ગમે તે દિશામાં ગમે તે બાજુ જતી હોય એ ગતિને વક્ર ગતિ કહેવાય। આના આપણે થોડા ઉદાહરણ પણ સમજીએ। તો સુરેખ ગતિ કોને કહેવાય? તો એના ઉદાહરણમાં પહેલું જોઈએ તો માર્ચ કરતા લશ્કરના જવાનો, બરાબર। તમે અહીંયા પુસ્તક આપ્યું છે, બરાબર, એ ચોપડીમાં તમારે પૂરી દેવાનું છે, બરાબર। તો માર્ચ કરતા લશ્કરના જવાનો, તો તમે માર્ચ કરતા લશ્કરના જવાનો જોયા હશે, તો એ સીધા જ જતા હોય છે, તો આવી ગતિને સુરેખ ગતિ કહેવાય। બીજું સીધા રસ્તા પર ગતિ કરતું વળતગાડું, બરાબર, તો એ પણ સીધું જ જવાનું છે, રસ્તો સીધો હશે તો એ સુરેખ ગતિ કહેવાય। દોડતા ખેલાડીના હાથની ગતિ, જ્યારે આપણે દોડીએ છીએ તો હાથ આગળ અને પાછળ જાય છે આમ, એટલે આ આધાર બિંદુ થયું। હિંચકામાં જેમ હિંચકો આગળ જાય અને પાછળ જાય, બરાબર, એ ગતિને આવર્તનીય ગતિ કહેવાય। એટલે આપણો હાથ આગળ પણ જશે, પાછળ પણ જશે, આગળ જશે, પાછળ જશે, તો આવી ગતિને આવર્તનીય ગતિ કહેવાય। ગતિમાં રહેલી સાયકલનું પેડલ, તો સાયકલનું પેડલ તમે ગોળ 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 ફરતું હોય છે, બરાબર। પેડલ તમે મારો છો તો આખું ચક્ર પૂરું કરે છે, તો એ પણ વર્તુળાકાર ગતિ। સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, તો સૂર્ય કેન્દ્રમાં હોય છે, બધા જ ગ્રહો એની પ્રદક્ષિણા ગોળ ગોળ ફરે છે, એટલે એ ગતિ પણ વર્તુળાકાર ગતિ કહેવાય। હિંચકાની ગતિ, તો હિંચકો આગળ પણ જાય અને પાછળ પણ આવે છે, તો એવી ગતિને આવર્તનીય ગતિ કહેવાય। ઘડિયાળમાં લોલકની ગતિ, તમે ઘડિયાળ જોયું હોય કે અત્યારે તો લગભગ લોલકવાળા ઘડિયાળ કોઈના ઘરમાં જોવા મળતા નથી, બરાબર, પણ લોલક જે ઘડિયાળ હતું એ ઘડિયાળની અંદર લોલક હોય, લોલક આ બાજુ પણ જાય અને આ બાજુ પણ જાય, બરાબર। સૌથી પહેલાં ઘડિયાળની શોધ થઈ ત્યારે લોલકના વાળા ઘડિયાળો શરૂ થયા હતા, એટલે આવર્તનીય ગતિ કહેવાય, બરાબર। એક પ્રકાર નથી આપણો વક્ર ગતિ। તો વક્ર ગતિ એટલે ગમે તે દિશામાં જાય, કે ઘરમાં રમતું બાળક, ઘરમાં બાળક રમતું હોય તો એનું કોઈ ચોક્કસ એ ના હોય, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય, કાં તો ગોળ ગોળ ફરે, બરાબર, તો એ વક્ર ગતિ કહેવાય। ઉડતા પક્ષીની ગતિ, તો પક્ષીની ગતિ પણ ગમે તે દિશામાં હોય, એટલે એ પણ વક્ર ગતિ કહેવાય। ફૂટબોલ રમતા ખેલાડીની ગતિ, બરાબર, તો ફૂટબોલના ગ્રાઉન્ડમાં આપણે જોઈએ કે ફૂટબોલને પગ મારીને ધકેલતા હોય છે, બરાબર, તો એ દરેક ખેલાડીની ગતિ જુઓ તો એ પણ વક્ર ગતિ કહેવાય। તો આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી પણ હોય અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી પણ હોય। હવે પાઠમાં 13.1 ધીમી ગતિ કે ઝડપી ગતિ, બરાબર, તો
સ્કૂલે ઘરેથી તમે સ્કૂલે આવો તો આપણને ખ્યાલ છે કે આપણે અમુક ટાઈમ ચાલતા આવીએ છીએ, તો એ ગતિ ધીમી કહેવાય થોડી. કોઈક દોડતો આવે તો એની ગતિ ઝડપી કહેવાય. સાયકલ પર આવતા હો તો સાયકલ તમે ધીરે ધીરે વાતો કરતાં ભાઈબંધો આવતા હોય તો એ ગતિ ધીમી હોય, અને એટલા લાગે કે હવે સમય થઈ ગયો છે, 12:30 થવાય છે, તો તમે સાયકલ ફાસ્ટ ચલાવો છો તો એ ગતિ ઝડપી કહેવાય. તો આ રીતે ધીમી ગતિ અને ઝડપી ગતિ, બરાબર, એ બંનેના પણ ભાગ પડી શકે છે. કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. તો સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો, બરાબર. તો રોડ ઉપર આપણે હાઈવે ઉપર સ્કૂલ છે, ખાલી વાહનોની ગતિ જુઓ. કોઈક સાયકલ લઈને જતો હોય, કોઈક રિક્ષા જતી હોય, AMTS જતી હોય, BRTS જતી હોય, એક્ટિવા જતું હોય, સ્કૂટર જતું હોય, બળદગાડું જતું હોય, ઊંટગાડી જતી હોય, પેડલ રિક્ષા જતી હોય, તો આ બધાની ગતિમાં આપણે અનુભવી શકીએ છીએ કે કઈ ગતિ ઝડપી છે અને કઈ ગતિ ધીમી છે. તો આ પ્રમાણે જે ગતિ ધીમી હોય કે ઝડપી હોય એ નક્કી કરી શકાય. પ્રવૃત્તિ 13.1 આકૃતિ 13.1 જુઓ. તો અહીંયા આપણને પાછળના પાને આકૃતિ આપેલી છે, બરાબર. તો અહીંયા અલગ અલગ વાહનો તમને દેખાશે, બરાબર, કે અહીંયા વાહનો ગતિ કરતા બતાવેલા છે પહેલી આકૃતિમાં. તો આ લીલા કલરની ગાડી છે એની ગતિ ધીમી છે, એના કરતાં આ વાહનની ગતિ એના કરતાં થોડી વધારે છે, અને આ વાહનની ગતિ એના કરતાં પણ વધારે છે. આ બાજુના વાહનો જોઈએ તો લાલ ગાડી જે છે એની ગતિ થોડી ધીમી છે, બરાબર. પછી લીલી ગાડીની એના કરતાં વધારે, સફેદની એના કરતાં વધારે, આની એના કરતાં પણ વધારે, આના કરતાં પણ વધારે. હવે આ ગાડીમાં જોઈએ તો આ ગાડી, બરાબર, સફેદ ગાડી હતી અને લીલી ગાડી હતી. તો સફેદ ને લીલીમાં તમે જોઈ શકો છો કે આ પાછળ હતી, આ આગળ હતી. તો લીલી ગાડીએ સાઈડ કાપીને બીજા ચિત્રમાં આગળ બતાવેલી છે. એટલે આપણે કહી શકીએ કે લીલી ગાડીની ઝડપ સફેદ ગાડી કરતાં વધારે છે. તો આ રીતે જ્યારે તમે ઘરની બહાર એક્ટિવા પર પપ્પા જોડે જતા હશો તો પપ્પાને પણ તમે જોયું છે અમુક ટાઈમ ધીમું એક્ટિવા ચલાવે, બરાબર. કાં તો રોડ સુમસામ હોય તો એક્ટિવા ફાસ્ટ પણ જતું હોય. એટલે ગતિનો આધાર ધીમી છે કે ઝડપી છે એની ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ. હવે ખાસ યાદ રાખજો કે ધીમી ગતિ કે ઝડપી ગતિ એનો આધાર 2 વસ્તુ ઉપર છે. પહેલી વસ્તુ, નિશ્ચિત સમયમાં જે વાહન સૌથી વધુ અંતર કાપે તે સૌથી ઝડપી વાહન કહેવાય. દાખલા તરીકે અમદાવાદથી આપણે ઘડિયાળ જોયું તો બપોરે 12 વાગ્યા છે, બરાબર, અને 1 કલાકમાં કઈ લગી પહોંચ્યા છે. કારણ કે 3 વાહનો છે, 3 વાહનો 12 વાગે ઉપડે છે, બરાબર. તો 12 થી 1માં સૌથી વધુ અંતર કોણ કાપે છે, બરાબર. તો જે સૌથી વધારે આગળ નીકળી જશે તો એ વાહનની ગતિ ઝડપી છે એમ કહી શકાશે. આના કરતાં ઊંધું બીજી વસ્તુ, અહીંથી મારે વડોદરા જવું છે તો અમદાવાદથી વડોદરા જવું હોય તો બરોડા એક્સપ્રેસ આપણે પકડી લઈએ છીએ. તો અમદાવાદ આપણે 12 વાગે એક્ઝેક્ટ બરોડા એક્સપ્રેસથી ગાડી શરૂ કરીએ છીએ અને 3 ગાડી અલગ અલગ જાય છે. એક ગાડી વડોદરા 12:20 વાગે ઉપડી તો 1:20 પહોંચી જાય છે. બીજી ગાડી 1:25 પહોંચે છે. ત્રીજી ગાડી 1:30 પહોંચે છે. તો આપણે એમ કહી શકીએ કે સૌથી પહેલાં 1:20 જે ગાડી પહોંચી હોય એની ઝડપ વધારે કહેવાય. પેલા બંનેની ઝડપ પહેલાં કરતાં કેવી હતી? ઓછી હતી. એટલે બીજું, નિશ્ચિત અંતર કાપવા માટે જે વાહન ઓછામાં ઓછો સમય લે તે વાહન સૌથી ઝડપી
ઝડપી કહેવાય. તો આ રીતે બંને વસ્તુમાં અલગ અલગ છે. આમાં ચોક્કસ સમય લીધો હતો આપણે, બરાબર. એ ચોક્કસ સમયમાં જે ગાડી વધારે કિલોમીટર જાય એની ઝડપ વધારે કહેવાય. જ્યારે નિશ્ચિત અંતર જ કાપવાનું છે તો એમાં ઓછો સમય લે, બરાબર, એ ગાડીની ઝડપ વધારે કહેવાય. હવે 13.2 ઝડપ એટલે કે સ્પીડ. તો ઝડપને ઇંગ્લિશમાં સ્પીડ કહેવાય. તો આપણે અહીંયા જોઈએ છીએ કે આપણે 12 વાગ્યે અમદાવાદથી નીકળ્યા, બરાબર, વડોદરા જવા માટે. આપણે 1:30 પહોંચી ગયા. અમદાવાદથી વડોદરાનું અંતર 110 કિલોમીટર છે, બરાબર. તો ઝડપ શોધવી હોય ગાડીની તો આપણે કઈ રીતે ઝડપ શોધી શકાય? તો કાપેલું કુલ અંતર તો અમદાવાદથી વડોદરા 110 કિલોમીટર હતું. તે માટે તો કુલ સમય, તો સમય 60 અને 30 એટલે 90 મિનિટ થઈ, બરાબર. તો 110ને 90 વડે ભાગવા પડે, અથવા 1.30 1.5 ભાગવા પડે, કે 1.5 કલાક થયો. 1.5 કલાક એટલે 1.5. તો અહીંયા જે ભાગાકાર આવે એ વાહનની શું કહેવાય? ઝડપ કહેવાય. વ્યાખ્યા: પદાર્થ એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય. તો આ રીતે આપણે દરેક પદાર્થની ઝડપ શોધી શકીએ છીએ. કે તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલ ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થયો હોવો જોઈએ. એકમ સમયમાં 2 કે તેથી વધુ વાહનો પૈકી તેને કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ગતિ ઝડપી કરે છે એ આપણે સરળતાથી કહી શકીએ. સ્કૂલમાંથી આપણે પ્રવાસો પડતો હોય છે, 3 બસ સાથે ઉપડે છે, બરાબર. તમે બેઠેલા છો સ્કૂલના પ્રવાસમાં, તો 3 બસમાં એક બસ લક્ઝરી બસ આગળ સાઈડ કાપે એટલે છોકરાઓ બૂમો પાડતા હોય છે, બરાબર. કેમ કે એ બસ કરતાં આપણી બસની ઝડપ કેવી હતી? વધારે હતી. પછી ડ્રાઈવર શું કરશે? પેલો ઝડપવાળો આગળ જતો રહ્યો એટલે છોકરાઓને ખુશ કરવા માટે એ થોડી ધીમી ચલાવશે અને પછી પેલાના સાઈડ આપશે એટલે પેલી ગાડીવાળા છોકરાઓ ઊભો પડશે. તો આ રીતે ઝડપ કઈ વધારે છે કે કઈ ઓછી છે એ નક્કી કરી શકાય. હવે એક કારની ઝડપ 50 કિમી પ્રતિ કલાક છે, બરાબર. તો આનો અર્થ શું? તો 1 કલાકમાં વાહન 50 કિલોમીટરનું અંતર કાપે છે, બરાબર. એટલે કોઈ પણ ઝડપ હોય એ કિમી પ્રતિ કલાકમાં વપાય છે, બરાબર. સૂત્ર આ છે: કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લીધેલો કુલ સમય. કાપેલું કુલ અંતર 1 કિલોમીટરમાં હોય અને જે સમય છે એ કલાકમાં હોય છે, મિનિટમાં માપવાનો નથી. જેમ કે અમદાવાદથી વડોદરા 110 કિલોમીટર હતું, તો 110 ભાગ્યા 1.5 કલાક એટલે 1.5 કલાક. તો 110ને 1.5 વડે આપણે ભાગવા પડે અને જે ભાગાકાર આવે એ એની ઝડપ કહેવાય. તો આ પ્રમાણે કોઈ પણ વાહનની ઝડપ શોધવી હોય તો આપણે ઝડપ પણ શોધી શકાય છે. બીજું, મીટર છેદમાં બીજો એકમ છે મીટર છેદમાં મિનિટ. આ તમારે ઘર માટે છે, પણ મીટર તમને કિલોમીટર અને મીટરની ખબર હોવી જોઈએ. પણ લગભગ માપ મીટરમાં હોતા નથી. પણ આપણે ખાલી સામાન્ય અંદાજ ગણીએ કે તમે ઘરેથી સાયકલ લઈને નીકળ્યા છો સ્કૂલે આવવા માટે, બરાબર. તો આપણને અંદાજ ખબર પડી જાય કે આટલા મીટર થાય, બરાબર. દાખલા તરીકે 200 મીટર અંતર સ્કૂલ તમારી આવી રહી છે. તમે ઘરથી સાયકલ પર નીકળો છો, બરાબર. તો લાગે છે કે તમને 10 મિનિટમાં સ્કૂલમાં પહોંચી ગયા, બરાબર. તો મીટર 200 મીટર હતા અને મિનિટ 10 થઈ. તો 200ને 10 વડે ભાગો એટલે 0 ઉડી જશે એટલે જવાબ
20 મિનિટ મીટર પ્રતિ મિનિટ કહેવાય. બરાબર? એટલે તમે 1 મિનિટમાં 20 મીટર અંતર કાપો છો એમ કહી શકાય. તો આ પ્રમાણે ઝડપના એકમો મોટો એકમ કિલોમીટર પ્રતિ કલાક જ છે અને નાનો એકમ મીટર પ્રતિ મિનિટ પણ કહેવાય, કાં તો મીટર પ્રતિ સેકન્ડમાં પણ દર્શાવી શકાય. એટલે આમ ઝડપના એકમો અલગ અલગ લખી શકાય. હવે આવે છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. હવે નિયમિત ગતિ એટલે શું? તો સૂર્યપાત પર અત્યંત ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય. બરાબર? નિયમિત ગતિ બહુ ઓછી જોવા મળે કે તમારી એક જ સ્પીડ એક ધારી હોવી જોઈએ, તો એ ગતિ નિયમિત ગતિ કહેવાય. દાખલા તરીકે બરોડા એક્સપ્રેસ પર તમે ચડી ગયા તો ગાડી પપ્પા ચલાવતા હોય, બરાબર, તો 60ની સ્પીડે ચલાવતા હોય તો એક ધારી સ્પીડ છેક બરોડા એક્સપ્રેસ ઉપર તમારી રહેશે. કેમ કે વચ્ચે કોઈ અડચણ આવતી નથી. પણ તમે નેશનલ હાઈવે ઉપરથી જાઓ છો તો એમાં કદાચ અડચણ આવશે, કોઈક વચગાડીમથી નીકળશે, કોઈક આ ગાડીમથી નીકળશે, ત્યારે તમારું વાહન ધીમું કરવું પડે. તો એ જે ગતિ છે એ ગતિને અનિયમિત ગતિ કહેવાય. બરાબર? કે તમે ઘરેથી લાલ દરવાજા માટે એક્ટિવા લઈને જાઓ છો, બરાબર, તો શરૂઆતમાં એક્ટિવાની સ્પીડ ઓછી હશે, પછી ધીરે ધીરે વધશે. અને લાઇટ સિગ્નલ તો આપણને દરેક જગ્યાએ નળ જ છે અત્યારે, રેડ સિગ્નલ, બરાબર. એટલે રેડ સિગ્નલ આગળ આપણે ગાડી ઊભી રાખવી પડે છે, બરાબર. પાછા આગળ ગયા એટલે પાછો ટ્રાફિક જામ થઈ ગયો હોય, તો ટ્રાફિક જામ થઈ ગયો હોય, સિગ્નલ ન હોય છતાં ટ્રાફિક જામ હોય, ત્યારે પણ આપણી સ્પીડ ઓછી હોય છે. એટલે આપણી ઘરેથી લાલ દરવાજા જવા માટેની જે ઝડપ ગણીએ તો એ ગતિ અનિયમિત ગતિ કહેવાય. કેમ કે વાહન ધીમેથી પણ ચાલે, વચ્ચે ઊભું પણ રહેવું પડે અને પાછી ઝડપ વધે પણ ખરી. તો એ જે ગતિ હતી એ ગતિ અનિયમિત ગતિ કહેવાય. એટલે નિયમિત ગતિ ફક્ત બરોડા એક્સપ્રેસ હાઈવે ઉપર જ જોવા મળે, બરાબર. અહીંના ટોલ ટેક્સથી તમે શરૂ કરો તો બરોડા ટોલ ટેક્સ આવે ત્યાં સુધીની જે ગતિ એક ધારી સ્પીડે તમે ગાડી ચલાવી શકો છો, બરાબર. કાં તો 60ની સ્પીડે, કાં તો 70ની સ્પીડે, કાં તો 80ની સ્પીડે. તો એ એક જ સ્પીડ હોય, બરાબર. તો 80ની સ્પીડ ધારો કે લીધી તો એ 80થી બદલાય નહીં, તો એ ગતિ નિયમિત ગતિ કહેવાય. તો આ રીતે પાર્ટ 1ની અંદર આપણે ફક્ત 13.1 અને 13.2 આટલે સુધી આજે ભણીશું. લોલક વિશે પછીના પીરિયડમાં અભ્યાસ કરીશું.